2 મિનિટ ઉભા રહ્યો.
જાનનું ખૂબ ખૂબ અને જાનૈયાનું પણ ખૂબ ખૂબ સ્વાગત. અમારે દુધાત્રા મનસુખભાઈ અને એમનો પરિવાર આજે ભાગવત કથા યોજી છે. એમાં આજે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના દિવ્ય વિવાહ મહોત્સવ અંતર્ગત અમારે ગૌરી દળથી ઠાકોરજીને જાન લઈને આવેલા હિરાણી પરિવાર, લક્ષ્મણભાઈ એમનો પરિવાર, બધા જાનૈયાનું દુધાત્રા પરિવાર ખૂબ ખૂબ સ્વાગત કરે છે. અને જાનૈયા સંતોને, મહંતોને, બ્રાહ્મણોને લઈને જાનમાં આવ્યા છે. આનું નામ જ સાચી જાન, કે જે જાનમાં સાધુ હોય, જે જાનમાં બ્રાહ્મણ હોય. એક ખાસ સૂચના, જ્યારે વરરાજાને આવે કાનોડો ત્યારે કોઈએ ઊભું નથી થઈ જવાનું. જેમ ઓલો લાલુ આવ્યો ને બધા ઊભા થઈ ગયા, અહીંયા બેઠા બેઠા જ બધાએ કાનોડાને પોંખવાનું ને એ બધું જોવાનું છે. કોઈએ પણ ઊભું, બહેનોએ, કોઈએ ભાઈઓએ કોઈએ ઊભું નથી થવાનું. એલા ભાઈ બહુ મોટી જાન લઈને આવ્યા. હજી લાઈન ચાલુ ને ચાલુ છે. એ પધારો પધારો જાનૈયા, પધારો બધા. એ કોઈ અવાજ નહીં કરતા ભાઈ, શાંતિ રાખજો. માંડવિયા એ શાંતિ રાખવાની છે. ખોટો વચ્ચેથી કોઈ હાલો ચાલો એ નહીં કરે. હમણાં આપણે જાનને સરસ મજાના ઠંડા પીણા પીવડાવશું. જાન આવે એટલે મીઠા મોઠા કરાવવા છે. ગોળના પાણી, હવે ગોળના પાણીની જગ્યાએ શરબત જાનૈયાને આપશું. સારું. આ તરફ ભગવાન દ્વારિકાધીશ પોતાનો રથ લઈ અને દ્વારિકાથી વિદાય થયા છે. પરમાત્માનો પવન વેગી રથ. રૂક્ષ્મણી જેવા જ મંદિરમાંથી માં ભવાનીનું પૂજન કરે અને મંદિરમાંથી બહાર નીકળ્યા અને ભગવાનનો પવન વેગી રથ આવ્યો. હા, અને રથમાંથી દિવ્ય તેજ પ્રગટ થયું. રૂકમૈયાના જે હથિયારધારી સિપાહીઓ હતા એની આંખો અંજાણી, આંખો બંધ થઈ ગઈ. ભગવાને ભુજા લંબાવી રૂક્ષ્મણીજીનો હાથ ઝાલે રથમાં બેસાડી પૂરપાટ વેગે દ્વારિકા તરફ રથને દોડાવ્યો છે. આ તરફ રૂકમૈયાની સેના, શિશુપાલની સેના ભગવાનની પાછળ દોડી બાણોના વરસાદ વરસાવ્યા. ભગવાને રૂકમૈયાની સેના અને શિશુપાલની સેનાનો ઉદ્ધાર કર્યો. અને ભગવાન શિશુપાલને જ્યારે મારવા દોડ્યા છે ત્યારે દાઉજી મહારાજ આવી ગયા, એને અટકાવ્યા છે. કથામાં બતાવ્યું કે ભગવાને શિશુપાલના અડધા મૂછ અને અડધી દાઢી અને અડધું મસ્તકનું મુંડન કર્યું છે. દોરડાથી બાંધી એને રથમાં સાથે લીધા. ભગવાન રૂક્ષ્મણી અંબાને લઈ અને માધવપુરની અંદર આવ્યા. અને દેવર્ષિ નારદજી દ્વારા માધવપુરની અંદર કૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ થાય છે. તો ઠાકોરજી અહીંયા મંડપની અંદર પધારી ગયા છે. અને હવે અમારા વિદ્વાન ભૂદેવો દ્વારા ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનો વિધિ પ્રારંભ થશે. આ દરમિયાન સભાની અંદર જે કાંઈ ચા પાણી શરબતનો પ્રસાદ આપવાનો હોય એ પણ ચાલુ રાખે. અહીંથી લગ્ન ગીતો અમારે સંગીતવાળા જે ભાઈઓ છે એ ભગવાનની સ્વાગતનું ગીત અને લગ્નના ગીત ગાશે. બોલો દ્વારિકાધીશ કી જય. શ્યામ સુંદરવરાય हमारे द्वारे श्याम सुंदर
ઘરમાંથી નીસરો સોહિરંગ સુંદરી ઘરમાંથી નીસરો સોહિરંગ સુંદરી વર રાજા જુએ તારી વાટડી આજે વર રાજા જુએ તારી વાટડી ઘરમાંથી નીસરો સોહિરંગ સુંદરી ઘરમાંથી નીસરો સોહિરંગ સુંદરી વર રાજા જુએ તારી વાટડી આજે વર રાજા જુએ તારી વાટડી
શંખનાદનો મધુર ધ્વનિ સંભળાયો અને દેવતાઓના આશીર્વાદ સાથે બે હૈયાના મિલન થવાની વેળા આવી પહોંચી. પ્રથમ સ્પર્શનું પહેલું સ્પંદન અને જીવનભર સાથ નિભાવવાનો કોલ આપવાનો આ સમય આવી ગયો. વરરાજાના હાથમાં કન્યાનો હાથ મૂકી કન્યાના માતા પિતા કન્યાદાન કરે છે. ગૌર મહારાજની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ, આમંત્રિત સાજન માજનની સાખે, દેવતાઓની સાક્ષીએ થયેલું કોઈ પણ કાર્ય દેવતાના આશીર્વાદથી વંચિત રહેતું નથી અને એટલે જ બંને જણ પતિ અને પત્ની બને છે અને જીવનભર સાથ નિભાવે છે. તો આ છે હસ્તમેળાપનું મુહૂર્ત.